ફૂલો અને અત્તરોની નગરી તરીકે પ્રખ્યાત એવી પાલનપુર નગરી આજે પ્રજામાં ખાડાની નગરી તરીકે પ્રખ્યાત થઈ રહી છે. કારણ કે નગરપાલિકાના જે સદસ્યો છે તેઓ ઘોર નિદ્રામાં હોવાનું પ્રજામાં આક્ષેપ થઈ રહ્યો છે. તો આ બાબતે કોંગ્રેસના નગરપાલિકા સદસ્ય અંકિતા ઠાકોર શું કહેવા માગે છે આપણે એમની પાસેથી જાણીશું. અંકિતાબેન, પાલનપુરની જે આ નગરી છે એ વર્ષોથી ફૂલો અને અત્તરોની નગરી તરીકે પ્રખ્યાત હતી, પરંતુ હાલમાં આ નગરીને તમે શાનું બિરુદ આપવા માગો છો? અત્યારે તો નવાબ સાહેબના ટાઈમમાં સાંભળેલું હતું કે ફૂલોની કહેવાતી અત્તરોની નગરી. જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી ગટરોની, ખાડાઓની, ભૂંડોની અને ગંદકીના ગરકાવવાળી નગરી થઈ ગઈ છે. આજે શ્રાવણ મહિનો એટલે આપણા હિન્દુત્વ માટે પવિત્ર કહેવાતો હોય. આજે ઘણા સમયથી કીર્તિસ્તંભવાળો રોડ તમે જોઈ લો, ત્યાં ખાડા, એક રોડમાં તમને 50થી 100 ખાડા મળી રહે. આજે તમે ભાદરવી મેળો ચાલુ થઈ રહ્યો છે, મોટા મોટા લોકોએ હોર્ડિંગ્સ માર્યા છે જય અંબે, પણ ત્યાં હાઉસિંગ બોર્ડવાળો રોડ હોય, બીજેશ્વર કોલોની, દિલ્હી ગેટ, આજે ગોળાઈ મેન કહેવાતી, ત્યાં મોટા ખાડા અને ગંદકી તો ચારે બાજુએ આરા મૂકી છે કે જ્યાં દેખો ત્યાં ખાડા, ગંદકી, ગટરો ઉભરાવી મોટા ટેન્ડરો પાડવા છે, સફાઈના નામે હોય, ખાડાઓ કરોડોના પૂરવા છે, પણ જ્યારે સીએમ આવતા હોય ત્યારે રાતોરાત ડામર રોડ બની જાય છે. આજે હિન્દુનું આસ્થા કહેવાય અંબાજી, આજે હજારોની સંખ્યામાં પાલનપુરથી શહેરથી ચાલીને લોકો જાય છે, પણ પાલનપુર શહેરની એક એવી છાપ લઈને જાય છે કે પાલનપુર એટલે ગંદકી, ખાડારાજ અને ગરકાવ, ખાલી મોટી વાતો ચોપડે જ દેખાય છે. છેલ્લા 10 વર્ષથી આ ચોપડે ખાડા પૂરવા, ચોપડે રોડ બનાવવા પણ પાલનપુર શહેરની પ્રજાને તો ત્રાસ આપે જ છે, પણ માઈ ભક્તો જે જાય છે અંબાજી એમને પણ આ ભોગવવું પડે છે. આટલી બધી તકલીફો છે, આની પાછળ તમે જવાબદાર કોને ગણો છો? જવાબદાર સત્તામાં બેઠેલા ચેરમેન હોય, પ્રમુખ હોય, યા પછી કોન્ટ્રાક્ટરો. જ્યારે કોન્ટ્રાક્ટર પર કોઈ સત્તાધીશોવાળા જ કોન્ટ્રાક્ટરના ભાગીદાર બની જાય ત્યારે કોર્પોરેટરો કોની જોડે અપેક્ષા લઈને જાય? ખૂબ જ મોટો એક આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરોના ભાગીદાર સત્તાધીશો છે. કોણ છે? એ તો આખા પાલનપુર શહેરને ખબર છે કે એક જ કોન્ટ્રાક્ટરને રોડ બનાવવાનું પણ ટેન્ડર આપવાનું, ખાડા પૂરવાનું પણ ટેન્ડર આપવાનું, વાર્ષિક ભાવનું પણ એક જ કોન્ટ્રાક્ટરને. એક જ કોન્ટ્રાક્ટર ઉપર પાલિકા ભાજપના 4 હાથ છે. શું વાત કરો છો? મતલબ પાલનપુરના કોઈ એક જ કોન્ટ્રાક્ટરને વર્ષોથી એકનો એક જ કોન્ટ્રાક્ટ આપવા, શું નામ એની એજન્સીનું નામ અને કોન્ટ્રાક્ટરનું નામ જણાવશો? એજન્સી તો હવે સત્તાધીશને તમે પૂછી શકો છો. દિલીપભાઈ પટેલ છે બાંધકામ સમિતિના ચેરમેન, એ મોટી ચોખ્ખી વાતો કરતા હોય છે, પણ જ્યારે આપણે કમ્પ્લેન લઈને જઈએ ત્યારે આપણને ચોપડા બતાવતા હોય છે, આ કમ્પ્લેન થઈ ગઈ, આ કમ્પ્લેન. ચોપડે તો આખું ગુજરાત સર્વશ્રેષ્ઠ, ગુજરાતને સર્વશ્રેષ્ઠ પાલનપુર છે, પણ પાલનપુરની પ્રજાને ખબર છે કે કેટલા અંશે પાલનપુર સર્વશ્રેષ્ઠ છે. તમે આક્ષેપ ઘણો મોટો લગાડ્યો છે. તમે કહ્યું છે કે કોન્ટ્રાક્ટર સત્તાધીશોનો ભાગીદાર છે, તો તમે એનું નામ જાણતા જશો ને? અરે 10 વર્ષથી અમને તો ખબર છે કોણ કોન્ટ્રાક્ટર, ને ભારતીય જનતા પાર્ટીને પાલનપુરની પ્રજાને પણ ખબર જ છે. કોન્ટ્રાક્ટરોના ભાગીદાર સત્તાધીશો થઈ ગયા છે અને એના લીધે પાલનપુર નગરપાલિકાના પાપે પાલનપુર નગર ગંધાઈ રહ્યું હોવાના આક્ષેપ આજે અંકિતાબેન ઠાકોરે કર્યા છે. સૌથી મોટી વાત એ છે કે આજે હમણાં શ્રાવણ મહિનો પૂર્ણ થયો અને હાલમાં જે ભાદરવી પૂનમનો મેળો શરૂ થયો છે અંબાજી માતાનો, અને ત્યાં આગળ જવા માટે આખા દેશની અંદરથી લોકો, ભાવિક ભક્તો, અંબા માતાના જે શ્રદ્ધાળુ છે એ લોકો પાલનપુરમાંથી પસાર થતા હોય છે. એવી પરિસ્થિતિમાં જ્યારે પાલનપુર નગરી કે જે ફૂલો અને અત્તરોની નગરી તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે, એની શું છાપ લઈને જતા હશે એ બાબતે આજે અંકિતા ઠાકોરે ખૂબ જ મોટી વાત કરી છે કે સત્તાધીશો કોન્ટ્રાક્ટરોના ભાગીદાર છે. અને સાથે એમણે ભૂંડો બાબતે પણ એક મહત્વનો ખુલાસો કર્યો છે. ભૂંડ બાબતે આપ શું કહેવા માંગો છો? 2015 પહેલાં તો અહીંયા પાલનપુર શહેરમાં ભૂંડ હતા નહીં, પણ ભૂંડ ઉછેર કેન્દ્ર અત્યારે પાલનપુર શહેરને સત્તાધીશોએ બનાવી દીધું છે. આજે નાના બાળકોને ડર લાગે છે ભૂંડોથી. આપણે બાળક સુરક્ષિત છે નહીં ભૂંડોથી.
હવે તો પાલનપુરના માણસોને કૂતરા પણ આ ભૂંડોથી સુરક્ષિત નથી. ખરેખર બહુ ગંભીર વાત કહેવાય. ભૂંડ એટલે એ જંગલનું પ્રાણી કહેવાય. પાલનપુર શહેરમાં ખુલ્લે આમ ફરે છે. શનિવાર હોય, સોમવાર હોય, બાળકો સ્કૂલે જતા બાળકોને ઘણીવાર મેં ભૂંડ ખાતા પકડતા જોયેલા છે. એટલે ખરેખર બહુ ગંભીર સમસ્યા છે. જો આ ભારતીય જનતા પાર્ટીવાળા આ ભૂંડ પકડવામાં સહેજ પણ કચાશ કરશે તો પાલનપુરની જનતાને ઘણા બધા નુકસાન થશે. ભૂંડ પકડવાની જો આપ વાત કરતા હો તો હમણાં થોડાક સમય પહેલાં જ આપની જે પાર્ટીના જે સરફરાજ સિંધી છે કોર્પોરેટર, એ એક ટોળા સાથે નગરપાલિકામાં ભૂંડ પકડવા બાબતે ફરિયાદ લઈને આવ્યા હતા. ત્યારે અમે એમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો અને એ પછી પબ્લિકમાંથી જ કોઈ એક વ્યક્તિએ જે ભૂંડ પકડનાર એજન્સી છે એની ઉપર પોલીસ કેસ કર્યો છે કે તમે જીવ હત્યાનું કામ કરો છો. આ બાબતે શું કહેશો? હવે હરપાલભાઈ કરીને છે એ જ 2015માં ભૂંડ છોડી ગયા હતા અને એ જ હવે પકડવાયા છે. એટલે સત્તામાં બેઠેલા હોય એમને જ ખબર હોય કે એમને છોડાયા છે ને એમને ગંદકી માટે. મેં ઘણું બધું એવું 2015ની ટ્રમમાં બી સાંભળ્યું હતું કે ભૂંડ ભારતીય જનતા પાર્ટી શાસનમાં બેઠેલા લોકો જ લાયા હતા. હવે ખાલી પકડવાની એજન્સીને ખાલી વાતો જ કરે છે. તમે જે વાત કરો છો, મારો પ્રશ્ન એ છે કે જે એજન્સીની તમે નામ લીધું, એ એજન્સી ભૂંડ પકડી તો રહી છે, પરંતુ જ્યારે એ પકડવા જાય છે ત્યારે પ્રજામાંથી જ અમુક લોકો એમની પર પોલીસ કેસ કરે છે કે તમે લોકો ભૂંડ પકડી અને જીવ હત્યાનું કામ કરો છો. ના 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 એવું કંઈ જીવ હત્યાનું કામ એવું ના. ભૂંડ એ જંગલનું પ્રાણી છે અને જીવ હત્યાનું દોષ ના હોય. આજે પાલનપુરમાં કેટલી બધી ફરે છે ગાય માતા, તો 44 કોર્પોરેટરને 5-5 ગાયો માતા હાલ દેવી જોઈએ જો એ મોટી હિન્દુત્વની વાતો કરતા હોય તો. આવી કોઈ ફરિયાદ થઈ હોય ભૂંડ પકડનાર એજન્સી ઉપર, એવું આપને ધ્યાન છે ખરું? ના, મને ધ્યાન છે નહીં, પણ ભૂંડ પકડનાર એજન્સીને જેમ બને એમ, હું તો મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જેમ બને તેમ સત્તાધીશોએ આ એજન્સી પર પ્રેશર કરી અને જેમ ટકાવારીમાં પ્રેશર કરે છે એમ ભૂંડ પકડવામાં પ્રેશર કરી અને પાલનપુર શહેરને ભૂંડ મુક્ત શહેર બનાવે તો સારું. તમે વારંવાર ખૂબ જ મોટા એક પછી એક આક્ષેપો કરતા રહો છો. હમણાં તમે થોડી વાર પહેલાં કહ્યું કે સત્તાધીશો કોન્ટ્રાક્ટરોના ભાગીદાર છે અને હવે કહો છો કે ટકાવારીની વાત તમે કરો છો. આ ટકાવારીની બાબત શું છે, જરા વિસ્તૃતમાં જણાવશો? ટકાવારી એટલે તમે જોઈ લો ને, બધી શાખાઓમાં આજે એકબીજાના કામ માટે પ્રજાને તો પીસાવવું પડે છે, પણ કોર્પોરેટરોને પણ પીસાવવું પડે છે. કઈ રીતે? કામ થતા જ નથી. કોર્પોરેટરના કામ નથી થતા. અમારા વિરોધ પક્ષના તો નહીં, પણ ભાજપના કોર્પોરેટરના બી કામ નથી થતા. અત્યારે એમના અંદરના ઇસ્યુમાં પાલનપુરની પ્રજા અને કોર્પોરેટર બંનેને મૂંઝાવાનો દિવસ આવે છે. અંદરના ઇસ્યુ બાબતે થોડો પ્રકાશ પાડશો? તો આખું શહેર જાણે છે અંદરના ઇસ્યુનું. મતલબ કઈ રીતના ઇસ્યુ છે? એજન્સીઓ બ્લેકલિસ્ટ કરવી પડી, નવા ટેન્ડરો પાડવા પડ્યા, રાતોરાત એજન્સીઓના પાટિયા બદલાઈ દીધા. એ તો હવે જે શાસનમાં 2.5 વર્ષથી બેઠા છે એમને જ ખબર હોય. અંદરના ઇસ્યુ મીન્સ તમે સભ્યો જે ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે એમની અંદર ઇસ્યુ છે કોઈ, એ રીતની વાત કરવામાં? કામો બાબતના હોય જ છે. કોને કયું કામ કોઈના સગાવાલાને ના મળ્યું હોય તો બીજી એજન્સી દ્વારા વિરોધ કરાવો. મતલબ પોતપોતાના સગાવાલાઓને કોન્ટ્રાક્ટ અપાવવા માટે બે અંદર ખેંચતાણ ચાલી રહી છે, એવું તમે કહેવા માંગો છો? સગાવાત તો ચાલે જ છે ને. છેલ્લા 10 વર્ષથી નગરપાલિકામાં સગાવાત કોન્ટ્રાક્ટરોને ચાલે જ છે. એટલે તો જ્યારે આ આવી ગઈ છે પાલનપુરની ખાડા રાજ, ગંદકી રાજ, જ્યારે બહારના કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સારા કોન્ટ્રાક્ટર હોય તો કોર્પોરેટરને પણ તકલીફ ના પડે અને પ્રજાને પણ તકલીફ ના પડે. પણ જ્યાં રોડની વાત હોય ત્યારે કોન્ટ્રાક્ટરના કંઈક ને કંઈક લાગતા વળગતા હોય એટલે કોર્પોરેટર ભાજપના હોય કે કોંગ્રેસના હોય ક્યાંક મૂંઝાવવું પડે છે. અંકિતાબેન, પાલનપુરના ખાડા પૂરવા માટે હાલમાં 1 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ બાબતે થોડીક માહિતી આપશો? દર વર્ષે 75 લાખ 80 લાખ કરોડ આવે જ છે, પણ એ ક્યાંના ક્યાં જાય છે. અમે તો બૂમો પાડીને કંટાળી ગયા કે તમે ક્યાં ખાડા પૂરો. અરે તમે 1 કરોડમાંથી 80 લાખ તો આપો પાલનપુરની પ્રજાને. તમે બધા ચોપડે ખાલી ખાડા બતાવીને ક્યાંય. અત્યારે મને તો ખાડામાં મટીરિયલ જો આજે એક ખાડો 2 મહિનામાં 3 વાર પૂર્યો છે. એ ખાડો આજે પૂરીને જાય. એ મટીરિયલ એટલું હલકી ગુણવત્તાનું હોય છે કે સવારે તો 2-3 દિવસ પછી તો એ ખાડા ઉપર મટીરિયલ હોતું જ નથી. આવી જો કામગીરી ચાલતી હોય, સભ્ય તરીકે આપના પણ ધ્યાનમાં છે, તો કાયદેસરની કાર્યવાહી શું કરી શકાય આવા કોન્ટ્રાક્ટર? તો અગાઉ પણ બોર્ડમાં કહી ચૂક્યા છીએ કે સગાવાદવાળી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરો, નવા કોન્ટ્રાક્ટરોને મોકો આપો. રોજના રોજ એક જ કોન્ટ્રાક્ટરો, એક જ ભાગીદારને, એક જ સત્તાધીશોના સગાવાલા હોય છે. એના કારણે પાલનપુરની પ્રજાને ક્યારે સારો રોડ કે સારો વિકાસ નહીં મળે. રોડ અને સાથે તમે ગંદકીની પણ વાત કરી. હાલમાં જે ભાદરવી પૂનમના આપણે મેળાની વાત કરી,
હજારો ભાવિક ભક્તો અહીંથી લાખોની સંખ્યામાં, હજારો નહીં લાખોની સંખ્યામાં આ રસ્તાઓ પરથી ચાલતા હોય છે. ગંદકી બાબતે શું પ્રકાશ પાડશો? ગંદકી બાબતે ડોર ટુ ડોરનું ટ્રેક્ટર આવે જ છે, પણ પહેલાં જે 2.5 વર્ષ પહેલાં જે કામ હતું એમાં અત્યારે ધબડકો છે. રાત્રે 7 વાગે પણ ટ્રેક્ટર આવે, 2 દિવસે બી ટ્રેક્ટર આવે, પણ બિલો રોજે રોજ બનતા હોય છે. અંકિતા ઠાકોર એક તેજાબી વક્તા કહેવાય છે કોંગ્રેસની, અને એણે આજે અનેક પ્રકારના આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો ઉપર આજે મૂક્યા છે. એમાં સૌથી મોટા 3 આક્ષેપો એ છે કે સત્તાધીશોની કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત છે, એમની ભાગ બટાઈ છે. બીજી વસ્તુ છે, કોન્ટ્રાક્ટરો અને સભ્યો વચ્ચે સગાવાદની પણ વાત ચાલે છે. અને જે 1 કરોડ રૂપિયાની વાત કરીને તમે 1 કરોડ રૂપિયાના જે અહીંયા ખાડા પૂરવાની રકમ ફાળવાઈ છે, એમાં પણ 2-3 વાર ખાડા પૂર્યા છતાં પણ હાલમાં પરિસ્થિતિ એની એ જ છે, પ્રજાને હાલાકી ભોગવવી પડે છે. આના જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે હાલ વિરોધ પક્ષમાં અંકિતા ઠાકોર પોતે એમ કહે છે કે મેં જનરલ બોર્ડમાં રજૂઆતો કરી છે. પરંતુ તમને શું લાગે છે કે આ જનરલ બોર્ડમાં રજૂઆત કરવી પૂરતી છે કે એથી પણ વિશેષ કોઈ કામગીરી થઈ શકે? RCMમાં અગાઉ અમે 2-3 મુદ્દા દાખલ કરેલા છે, પણ આ તો કેવું હોય કે 3 ભાઈ હોય ઘરમાં, તો એક પાટિયાને બ્લેક લિસ્ટ કરે તો બીજા ભાઈનું પાટિયું લાવી દેવાનું, પણ સગાવાદ તો એનો એ ચાલે જ રાખે છે. મતલબ સગાવાદના લીધે આ બધા પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યા છે. સગાવાદના લીધે જ આ પાલનપુરની પ્રજાને ક્યારેય વિકાસનું કામ નહીં મળે. સગાવાદના લીધે પાલનપુરની પ્રજાને ક્યારે પણ ક્વોલિટી વર્ક નથી મળવાનું, એવી આજે અંકિતા ઠાકોર કે જે કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્ય છે એમણે હૈયાવરણ ઠાલવી છે. પોતે સદસ્ય હોવા છતાં પણ પોતાની પાર્ટીના સદસ્યોના તો કામ નથી થતા, પરંતુ સત્તામાં જે પક્ષ છે એ પક્ષના કોર્પોરેટરોના પણ કામ ના હોવાનો આક્ષેપ આજે અંકિતા ઠાકોરે અહીંયા મીડિયા સમક્ષ કર્યો છે. જોઈએ હવે આનો નિવેડો શું આવે છે, અને એ નિવેડો લાવવા માટે કોણ કોણ આમાં ભાગ ભજવે છે અને કેવી રીતે લાવે છે, એ બાબતે જોવું રહ્યું. ભરત ઠાકોર, ટુડે ન્યૂઝ ચેનલ, પાલનપુર.